અત્યારથી જ સંભળાતો કાયપો છેનો નાદ અને અબાલ વૃદ્ધોથી ગુંજતી અગાશીઓ થનગની રહી છે। ત્યારે આ વખતે પવન કેવો હશે તેનો ઉચાટ ન થાય તેવા પતંગ રસિયાઓ માટેના સમાચાર આવ્યા છે। આ વખતે પતંગ ચગાવવા માટે એકદમ સાનુકૂળ પવન રહેવાનો છે। આ આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે। ઘણા વર્ષ પછી સૌ પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે પવનની સ્પીડ અને પવનની દિશા છે એ ગુજરાત માટે ખૂબ અનુકૂળ રહેશે। સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાતભરની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું રહેશે। આકાશની અંદર કોઈ મોટા વાદળછાયું વાતાવરણ થાય કે મોટો હવામાનમાં પલટો આવે તેવી સંભાવનાઓ નથી। 14 જાન્યુઆરીના રોજ મોટા ભાગના વિસ્તારની અંદર આકાશ ખુલ્લું હશે, જેમાં ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય। સ્વચ્છ આકાશ અને હળવો તડકો તમારી ઉત્તરાયણ સુધારશે। જો કે સૌરાષ્ટ્રમાં પવનની ગતિ થોડીક વધુ રહેવાની છે। ઠેર ઠેર ગુટકા અને પાન મસાલા ખાઈને રંગોળી કરતા રંગબાજો સામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જબરી સલાહ આપી છે। તેમણે કહ્યું છે કે ધોકો લેશો તો જ માનશે। સોસાયટી નીચે આ ભાઈઓ બેઠા બેઠા મોડી રાત સુધી તો પિચકારીના કંઈક ને કંઈક થૂકવો હોય તો એને શું કરવાનું? બધાએ ભેગા થઈને એક ધોકો લઈને નીકળશો તો આમાંના એક બી વ્યક્તિ સોસાયટીની નીચે માવો થૂકવાની હિંમત કરશે? બંધ તો કરાવી લેશે, એ તો ધોકા પડે એટલે ભલભલા બંધ કરી લે। આમાં કોઈના મોઢામાં હમણાં માવો હોય તો છુપાઈ જજો ભાઈ। સુરતના એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રીએ આપેલી આ સલાહ હાલ ચર્ચામાં છે। બીજી તરફ મહિલાઓ પણ માની રહી છે કે આવું કરીશું તો જ આ લોકો સુધરશે। નવા અધ્યક્ષની નિમણૂકને લઈને વડોદરામાં ફરીથી એકવાર એક દેકારો શરૂ થયો છે। ભાજપના જ નેતાઓ ભાજપની અલગ અલગ વહાલા દવલાની નીતિનો ભાંડો ફોડી રહ્યા છે। લોકસભાની ચૂંટણી પહેલાથી શરૂ થયેલો ભાજપનો આંતરિક કલહલ બિલકુલ શાંત થવાનું નામ નથી લેતો। વડોદરામાં શહેરની પ્રમુખની નિમણૂક થાય તે પહેલા જ સૌથી સિનિયર ધારાસભ્ય એવા યોગેશ પટેલે ખોખારો ખાઈને વર્તમાન પ્રમુખ વિજય શાહ સામે સોશિયલ મીડિયામાં લખી નાખ્યું કે અધ્યક્ષ તરીકે સર્વમાન્ય વ્યક્તિની નિમણૂક થાય, સ્વ નહીં પરંતુ સર્વ માટે કામ કરે તેવા વ્યક્તિની પસંદગી થવી જોઈએ। યોગેશ પટેલ આગળ લખે છે કે વિકાસ કાર્યરત હોય તેવો અધ્યક્ષ હોવો જોઈએ। નવા કાર્યાલયની ઘેલછા સાથે સર્વસ્વની વાત કરતા યોગેશ પટેલ એક બાદ એક તીર ફેંકી રહ્યા છે, જ્યારે રાજકીય લોકો તેને સમજી પણ રહ્યા છે। અમરેલીમાં લેટર કાંડ અને પાયલ ગોટીના કથિત સરઘસ મામલે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા પ્રથમ વખત બોલ્યા છે અને કહ્યું કે આવું ના થવું જોઈએ। એમાં પોલીસે ઉતાવળ કરેલી છે। દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી। વિપક્ષ માટે એમનું કામ છે એ કરે એ અલગ વિષય છે, પણ આખા એ પ્રકરણને બે દ્રષ્ટિએ જોવાની આવશ્યકતા હતી। એને બદલે એને એક તરફ લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે તે યોગ્ય નથી। બેઝિક વિષય એ હતો કે નનામી પત્રિકાનો મુદ્દો હતો, જેનો એક ખૂબ મોટો રોગ ચાલી રહ્યો છે। એની સામેના આ વિષયની તપાસમાંથી એ તપાસના કારણે જે પ્રશ્ન ઊભો થયો છે એને મુખ્ય પ્રશ્ન બનાવવાનું કોંગ્રેસનું આયોજન એ આપણી સમજની બહાર। એક બાજુ કોંગ્રેસે વિરોધ સંકેલીને સુરત ભણી દોટ મૂકી છે, બીજી બાજુ રૂપાલાએ પોલીસની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે। બનાસકાંઠામાં વિભાજનના વિરોધ વચ્ચે ગેનીબેન ઠાકોરે ઈશારામાં નિશાન તાકી દીધું અને કહ્યું કોઈ એક વ્યક્તિના ઈશારે આ મનગળત નિર્ણય લીધો છે। બનાસકાંઠાના 3 તાલુકાઓમાં વિભાજનના સમાચાર બાદ વિરોધ થઈ રહ્યો છે। કાંકરેજ, ધાનેરા અને દિયોથરમાં દંગલ ચાલે છે અને ગેનીબેન ઠાકોર આજે દિયોથરમાં ધરણા સ્થળ પર પહોંચ્યા અને ઓગટ જિલ્લો બનાવવાની માંગ કરી છે। ગેનીબેને કહ્યું બનાસમાંથી 3 જિલ્લા થઈ શકે એમ છે, એમ કરતા થરાદની સાથે ઓગટ પણ અલગ જિલ્લો બની શકે એમ છે। અમદાવાદના વિરમગામમાં તંત્રની બુદ્ધિએ દિવાળું ફૂંક્યું હોય તેવી ઘટના સામે આવી છે। અહીં બગીચાની દિવાલ ઉપર નાથુરામ ગોડસેને દેશના હીરો બતાવવામાં આવ્યા છે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેની મહિમા મંડન થઈ રહ્યું છે। અમદાવાદના વિરમગામમાં આવેલો ઐતિહાસિક શહીદ બાગ છે। અહીંની દિવાલો પર તંત્રએ પોતાની બુદ્ધિનું પોત પ્રકાશ્યું હતું। અહીં દેશના એ તમામ હીરોની તસવીર લગાવાઈ છે, જેણે આ દેશને આઝાદ કરવા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું હતું અને સાથે જ લાલ બહાદુર શાસ્ત્રીથી લઈને અટલ બિહારી વાજપેયીથી લઈને ડૉક્ટર કલામની તસવીરો છપાઈ હતી, પરંતુ એમની સાથે
નાથુરામ ગોડસેની તસવીર પણ અહીં મૂકી દેવામાં આવી હતી. ઘટનાના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ તંત્રને પોતાની ભૂલનું ભાન થયું હતું અને તરત જ ગોડસેની તસવીર હટાવી લેવામાં આવી હતી. બેટ દ્વારકામાં આજે સતત બીજા દિવસે કાયદાનું બુલડોઝર ફરી ઊંચે 1000 પોલીસ કર્મી સાથે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. બેટ દ્વારકાના બાલાપરમાં છેલ્લા 2 દિવસમાં 96 જેટલા બાંધકામોની જમીન દોસ્ત કરી દેવામાં આવ્યા છે અને લગભગ 42,500 સ્ક્વેર મીટર જેટલી અંદાજે 10 કરોડની જમીન ખુલ્લી કરાઈ છે. તંત્ર દ્વારા અહીંયા 450 જેટલા લોકોને નોટિસ પાઠવવામાં આવી હતી અને શનિવાર સવારથી લઈને શરૂ થયેલી આ દબાણ હટાવવાની કામગીરીને હજુ 2 દિવસ થઈ ગયા છે તેમ છતાં પણ ચલાવવામાં આવી રહી છે. કાયદો અને વ્યવસ્થા સાચવવા માટે ખુદ જિલ્લા પોલીસ વડાની સાથે 3 ડીવાયએસપી અને ડેપ્યુટી કલેક્ટર હાજર રહ્યા હતા. બેટ દ્વારકામાં દબાણકર્તાઓનો રાફડો ફાટ્યો છે ત્યારે હાલ કાર્યવાહી કરાતા દબાણકર્તાઓમાં ફફડાટ જોવા મળી રહી છે. જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાની જે માથાકૂટ છે તે બબાલ થઈ છે. બિલખા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સાથે બબાલ થતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેને લઈને હાલ ચર્ચાએ જોર પકડ્યું છે. જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાની કાર જૂનાગઢના બિલખામાં ટ્રાફિકને નડતરરૂપ રીતે પાર્ક કરેલી હોવાથી પોલીસે ઈ-મેમો ફટકાર્યો હતો, જેને લઈને બિલખા પોલીસ મથકે પહોંચેલા ધારાસભ્ય અને પોલીસ કર્મચારી વચ્ચેની બબાલનો વિડીયો છે તે વાયરલ થયો છે. ગત તારીખ 28 ડિસેમ્બરના રોજ બિલખાના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા પોતાની કામથી આવ્યા હતા અને ઈ-મેમો બાદ તેઓ ધારાસભ્ય પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસ કોન્સ્ટેબલ સાથે રકઝક કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં ધારાસભ્ય હેમંત ખવા છે તે પોલીસ કોન્સ્ટેબલ ઉપર છે તે રોષ જમાવતા નજર પડ્યા છે અને તેને વર્ગ 4ના કર્મચારી છો અને તમારી મર્યાદામાં રહેવું જોઈએ તેવું ધમકાવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ લોકો દ્વારા તેની પર રોષ પણ ઠાલવવામાં આવ્યો છે. ફરી એકવાર કેવડિયા વિસ્તારમાં યુવાન ટાવર પર ચડ્યો, તંત્ર થયું દોડતું. નર્મદાના કેવડિયામાં ફરી એકવાર ગણપત તડવી નામનો યુવાન પોતાના જમીન વર્તનના વર્ષો જૂની માંગ ન સ્વીકારવામાં આવતા ઇલેક્ટ્રિક હાઈ ટેન્શન લાઇનના ટાવર પર ચડી ગયો હતો. ત્યારે કલાકોના પ્રયાસ બાદ તંત્ર ગણપત તડવીને ટાવર પરથી નીચે ઉતારવામાં સફળ થયું હતું. ગણપત તડવીને નીચે ઉતાર્યા બાદ તેઓને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ગણપતભાઈ છેલ્લા કેટલાય વખતથી નર્મદા નિગમમાં ગયેલી 40 એકર કરતા વધારે જમીનના વળતર મુદ્દે લડત લડી રહ્યા છે. ત્યારે હાલમાં તો ગણપત તડવીને નીચે ઉતારવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી કેવડિયા વિસ્તારમાં પોતાની માંગોને લઈને અલગ અલગ ટાવર ઉપર ચડવાની ઘટનાઓ વધી રહી છે, જે તંત્ર માટે એક મોટો પડકાર બની ગયો છે. આસારામના પૂર્વ વૈદ અમૃત પ્રજાપતિની હત્યાના આરોપી કેશવે મોટા ખુલાસા કર્યા છે. પોલીસને જણાવ્યું છે કે 400 લોકોનું હિટ લિસ્ટ તૈયાર હતું. આસારામના પૂર્વ વૈદ અમૃત પ્રજાપતિની રાજકોટમાં 10 વર્ષ પહેલા હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડની અંદર છેલ્લા 10 વર્ષથી ફરાર કિશોર બાલકૃષ્ણ બોડકેની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તેની ધરપકડ બાદ પ્રાથમિક પૂછપરછની અંદર કિશોરે ખુલાસો કર્યો છે કે આસારામની સામે પડેલા 400 કરતા વધુ લોકોની હત્યા કરવા માટે એક હિટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું અને તેમની હત્યા માટેના અલગ અલગ પ્લાન પણ ઘડવામાં આવ્યા હતા. જો કે આ પ્લાન એક્ઝિક્યુટ નહોતો થયો. આરોપી કેશવે આ ખુલાસા 5 દિવસની રિમાન્ડની પૂછપરછ દરમિયાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે 400 લોકોનું હિટ લિસ્ટ તૈયાર હતું અને આ 400 પૈકીના કોણ કોણ હતા તેના નામ પોલીસ ઓકાવી રહી છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રોફેસર મોહમ્મદ અઝહરે શિક્ષણ જગતને લજ્યું છે અને પ્રતિષ્ઠિત યુનિવર્સિટીની આબરૂને પણ. MSUના પ્રોફેસર મોહમ્મદ અઝહરની અનેક હરકતો પોલીસ ચોપડે નોંધાઈ છે, જે ચોંકાવનારી છે. પોતાના જ ક્લાસમાં ભણતી એક વિદ્યાર્થીનીને ઈશારો કરતો હતો અને એની હિંમત તો જુઓ કે વિદ્યાર્થીનીની ક્લાસરૂમમાં ન ગઈ તો આ પ્રોફેસર એના ઘર સુધી પહોંચી ગયો અને ધમકી પણ આપવા લાગ્યો. અને હદ તો ત્યારે થઈ કે આ મહાશય વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરવાની પણ વાતો કરવા લાગ્યો હતો અને યુવતીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે બ્રેઇન વોશ પણ કરતો હતો. જોકે તે કહી રહ્યો છે કે હું તો નિર્દોષ છું, મને ફસાવવામાં આવ્યો છે. જોકે આ પ્રોફેસરે તેના વોટ્સએપ ચેટ અને કોલ્સ અંગે કશું જ સ્વીકારવા તૈયાર નથી, પરંતુ યુનિવર્સિટીએ તેને પાણીચું પકડાવી દીધું છે. ખેડૂતો સાથે ખેલની ઘટના હવે સામાન્ય લાગી રહી છે. મગફળીની ખરીદીમાં પણ હવે ભ્રષ્ટાચાર સામે આવ્યો. મહેસાણામાં રૂપિયા આપો અને મગફળી ખરીદોની ઘટના સામે આવી. મહેસાણાના સતલાસણામાં કલ્યાણજી ઠાકોર નામનો એક વ્યક્તિ કે જેને કલાજી નામે લોકો ઓળખે છે, એ કલાજીએ મગફળીમાં વાંધો ના કાઢવા માટે ખેડૂતો પાસેથી 4500 રૂપિયાની લાંચ માંગી અને ટેકાના ભાવમાં વેચાવા જતી મગફળીમાં કોઈ પ્રકારે ખરાબી ન હોવાનું કહેવાવડાવી દીધું હતું.
અને તે પાસ થઈ જાય એવી ગોઠવણ પણ કરતો હતો. જોકે સહકારી મંડળીના માણસો વતી ચાલતો આ ખેલ સામે આવતા જ ખેડૂતોમાં ગુસ્સો જોવા મળ્યો અને એસીબીની ચટકામાં આ કલાજીની કળા કેદ થઈ ગઈ. વચેટિયા દ્વારા 2000 થી લઈને 6000 સુધીનો ભાવતાલ કરવામાં આવે છે. જે ખેડૂત રૂપિયા આપે તેની મગફળી નબળી હોય તો પણ તેને પાસ કરી દેવામાં આવે છે.